YouTube માં ચડાવીશું. જોવે એને નવાઈ લાગશે પણ કપડાં ફરે છે અત્યારે. એક ગાણ ફેરવ્યો છે, બીજો ગાણે ફેરવવાનો છે. ગુડ મોર્નિંગ ઓલ. જેટ કેસ અત્યારે 10:30 વાગે છે. જીનુના બેયનો ઇન્ટરવ્યૂ છે. આજ જીનો એક જગ્યાએ એકચ્યુઅલી તમને નવાઈ લાગશે પણ મારો સ્કૂલની અંદર ઇન્ટરવ્યૂ છે તો પછી મને થોડોક એવો વિચાર આવ્યો કે એ સ્કૂલમાં 10thમાં આવશે તો મારી ભેગી જઈને મારી ભેગી પાછી આવે તો પછી આખો દિવસ એની ઉપર ધ્યાન દેવાય. એટલે અત્યારે એના પપ્પાએ આવે છે કેમ કે અત્યારે તો એવું થઈ ગયું છે ને કે છોકરાઓનો ઇન્ટરવ્યૂ લે એટલે મમ્મી પપ્પાનો એ હારે લે એટલે પછી એના પપ્પાને બોલાવે તો વાંધો નહીં એમ. એટલે બસ નીકળીએ છીએ અમે. અમારા ઘરેથી લગભગ અંદાજે 4 કિલોમીટર હશે કાંઈ. અને જો તમે ગૂગલ કરવું છે કે મળી જશે, સીધા જાશું તો પૂછતા વયા જાશું. હાલો નીકળીએ પછી મળીએ. બકલ ઓલું દાંતિયો વ્યવસ્થિત માથું ઓળી લે નથી. બકલથી શું બકલથી ન ઓળાય? અરે દાંતિયો લઈ લે એમ કીધું મેં તને. આ કયું બકલ છે? આ ક્યાં લીધું છે? શું ભોળા બંધ ન કર, ભૂલાઈ ગયું હોય. બસ ઇન્ટરવ્યૂ પતી ગયા અમારા બે મા દીકરીના. બે પાસ થઈ ગયા છે ઇન્ટરવ્યૂમાં. હવે નક્કી કરવાનું છે કે જેની સાની ભેજવી તો છે ને એની સ્કૂલ બદલતા મને વિચાર થાય છે કે મારી હારે આવીને મારી હારે જાય એની માટે સ્કૂલ બદલાવી 10thની જેવી અહેમ જેને કહેવાય વરસ એની અંદર એ વસ્તુ એ નિર્ણય લેવો એ યોગ્ય ન કહેવાય. એટલે સ્કૂલ સારી છે, સ્કૂલમાં સવાલ નથી પણ હવે જોઈએ. જીનીસાબેન તો ખુશ છે તો બતાડું. જીનુ વારે વાત કરાવું. જીનુ આગળ બેસીને થાકી ગઈ છે. બસ હવે 11:15 જેવું થઈ ગયું છે એટલે મારા મધરને ઘરે એનો યુનિફોર્મ પડ્યો છે એટલે ત્યાં જાય છે. ત્યાંથી તૈયાર થઈને સ્કૂલે જશે જીનું. મારા નાની આવવાના છે, મારા નાનીનું બહુ છે એટલે મારું ધ્યાન એમાંય છે. મારા પપ્પા મારા ફાધર 1 વાગે જવાના છે. એમ થાય કે બેને મળી લઉં અને થોડુંક ડિસિઝન બધા વડીલોની હારે ભેગા મળીને લઈએ કે છોકરીને તે એડમિશન લેવું કે નહીં. તો ચલો મળીએ, ઘરે પહોંચું પછી મળીએ. 6:20 થઈ છે સાંજે. આપણે કે મમ્મીને ઘરે જાય છે પછી મમ્મીની ઘરે આવીને છોકરાઓ યથાવત જાય. એને નથી આવું, મને રહેવા દે છે કે બધી જગ્યાએ લેવાનું. એટલે એમાં ક્યાં શરીરમાં લેવાય. એટલે પછી બપોરે અમે લોકો જમી કાઢવી અને થોડુંક મારે હમણાં ઇન્ટરવ્યૂઝ ને બધું હાલે છે એટલે એની બધાની તૈયારી પાછી સાંજના અમુક ઇન્ટરવ્યૂઝ હોય એની કરી. થોડુંક મારું બિઝનેસનું વર્ક કર્યું અને યુટ્યુબનું થોડુંક કામ હતું એ કર્યું. મારા મામાના દીકરાના લગ્નનું તમે લોકોએ જે વિડીયો જોયા હશે ને ચેનલમાં એ બ્લોગ નાની બાને બાકી હતા એટલે નાની બાને બતાવું છું. એટલે નાની બાને બતાડવાના હતા બ્લોગ એટલે એને થોડાક બ્લોગ ને એ બતાડ્યા ને ત્યારે બસ જીનીસા છૂટી ગઈ છે એટલે કેવું એને તેડવા ગયા છે. એ આવે એટલે અમે લોકો માધા પર જઈશું. 5 વાર મિનિમમ લખવા માટે તો સર આપ્યો છે ને તો હું શું કરું પોઈન્ટ ના પણ પોઈન્ટ અહીંયા જીનીસા આરે જીનીસા એલેક્સા આરે સો તમે ગાન પણ કરે જો. હે એલેક્સા will you marry me? Before I answer that question, let us see how well you know me. I'll ask you 3 questions and your answer will help me make a decision. એક મિનિટ ગાન Here we લઈ લો. go. Okay, can you tell me what's my favorite film? દિલવાલે દુલ્હનિયા ले जाएंगे. Sorry. તારી જાત that's નહીં. the- એ જીનીસા My favorite જો નહીં film બોલ is દિલવાલે દુલ્હનિયા ले जाएंगे. મગજ જ નથી આના. Now, tell me this. એટલે જ એ આય છે માણસ થોડું. In the clouds.
Excellent. મેરેજ સર્ટિફિકેટ ગલાના મહિના નવેમ્બર ઓફ 6 વળી ચાલુ કર્યું મમ્મી ભાઈડી થાબા મમ્મી I think we still આપણે આવશું પછી આવશું Hey Alexa, I know. Hey Alexa, I know you very well. આ બ્લોગ They પપ્પા just જોશે ને make તો up- કહેશે મમ્મી આવું બોલે જ મારીને પપ્પા Hey, વિશે not quite sure how to help you with Hey, that. hey Alexa, I know you. Hey Alexa, હા તો પપ્પા આવશે એ પહેલા આવશું અમે પપ્પા આવશે પછી તો આવશું hey પહેલા Alexa, આવશું બસ આવી ગયો hey Alexa, I know you very well. They just make us marriage certificate. Certificate, come on. મેરેજ સર્ટિફિકેટ બનાવવાનું. જો ગાંઠપણ છે નિશાનું ગાંઠપણ ચાલુ થયું છે અને એમ પણ ચાલુ થયું મમ્મી એમ કહે છે કે અહીંયા રોકાઈ જાઓ મળીએ થોડીક વાર પછી હાલો યુટ્યુબમાં ચડાવીશું બસ જો 8 વાગે છે આમાં 13 તારીખ ખરેખર 12 તારીખ છે બ્લોગ જે ડેઈલી જોતા હશે એને ખબર છે મારી ઘરે આગળ છે ઘરે પહોંચી ગયા પણ ઘરે આવ્યા ને તો બાજુમાં પાડોશમાં એક આંટી છે એણે કીધું કે ગટરની બધે લાઈન આપી ગયા હતા ને તો અમે લોકો સવારથી નહોતા તો અમારી રહી ગઈ છે એટલે કાલ સવારે મજૂર લોકો આવે ને એને શ્રમિક લોકોને એને કહેવું પડશે કે અમારી લાઈન રહી ગઈ છે અને શિયાળો પૂરો થયો તો ચાદર ને બધું ધોવાનું છે તો કાલે એ બધા કપડાં ધોવા છે તો જોઉં બતાડું જોવે એને નવાઈ લાગશે પણ કપડાં ફરે છે અત્યારે એક ગાણ ફેરવ્યો છે બીજો ગાણે ફેરવવાનો છે અને થોડાક કપડાં જો અહીંયા સૂકવાઈ ગયા છે એટલે કાલે ચાદર ને બધું શિયાળો પૂરો થયો ને આ હોળીમાં પહેરેલા કપડાં કલર તો ગયું નથી અમે લોકો પાગલની જેમ રમ્યા હતા એટલે પણ હોળીમાં પહેરેલા કપડાં ધોયા છે ને બસ જો કેવું દીવા કરે છે બતાવ્યું તમને લોકોને દીવા કરે છે કેવું પછી જીનીસા આવે એટલે એને આજે થોડુંક ઈચ્છા છે કે આજે એને મેગી ડે કરાવવો છે હવે મેગી ડે એટલે જીનીસાની માટે બીજું કાંઈ ન હોય મેગીની એની હારે થોડાક પડીકા બાકી ઇન જનરલ બધા છોકરા શું છે કે પેલા ભગવાનના દર્શન કરાવવું આ એટલું ગંદુ થઈ ગયું છે ને ભગવાનનું જે મને જરાય ન ગમે કાલે બધું સાફ કરવું જો આ ધૂપેલ્યું એ કરવું પડે એમ છે અન્નપૂર્ણાની મૂર્તિ છે તમને બધાને ખ્યાલ હશે મારે છે નોરતામાં જોયું હશે બ્લોગમાં તમે લોકોએ એટલે એક ઇન જનરલ એક હું મારા છોકરાઓ બધા એને છગન મગન મારે સોનાના ગામના છોકરા ગારાના એમ જ હોય બધાને પોતાના છોકરા એક લેવલ ઉપર માન હોય અને વાલા જ હોય પણ હું જે છે એ સાચું છોકરીના મારા વખાણ કરીશ મારો છોકરાનું એ જ રીતનું હોય તો એને પડીકા ખાવાની એટલી બધી ટેવ નથી એટલે કે ઇન જનરલ હું નથી ખાવા દેતી પડીકા ભૂખ લાગે તો સવારે જે કર્યું હોય બપોર પછીથી રાત સુધીમાં ભૂખ લાગે છે તો એમાંથી જે વધેલું હોય ગરમ કરીને ખાય અને સવારે ઉઠીને બપોરના જમવાટાણા સુધીમાં જો ભૂખ લાગે છે તો મમરા છે કે એવું જે પડ્યું હોય એ ખાય કે શીરો કે એવું બનાવી દઉં એને જે છે એ સાચું કહું એને હું બને ત્યાં સુધી પડીકા નથી દેતી એટલે મેગી ડે કરે ને ત્યારે એને પડીકા દઉં 2-5 પડીકા ખાવાના જવારી અને એની ભેગું એને કોલ્ડ ડ્રિંક પીવા દઉં હે પેટ ઉપર વાંધો છે. પેટ ઉપર વાંધો ક્યાંથી હોય અરે વાંધો છે મારા પગની નીચે. યા સફાઈ કરીએ છીએ એમાં હશે સફાઈ અમે લોકો કરીએ છીએ હમણાં ઘરમાંથી એટલે હોળી ગઈ ને તો મેં કીધું હોળીની ઝાડ મારા થોડી કાઢી બ્લેન્કેટની નાખું નીચે છે. આવું છું જોઈ દઉં એટલે સફાઈ ચાલુ છે ઘરમાં એટલે પપ્પા દીવા કરે છે પણ તું એક કામ કર તું થોડીક વાર નીચે આવ તારું લાઈટ પંખા બધું બંધ કરી કાઢવી અને બ્લેન્કેટ ને બધું ધોવાનું કાલે સવારે હું નીચે લઈને એમ કર હા બધું બંધ કરી કાઢવી વ્યવસ્થિત અને તારું ચાર્જરનું ડોગળું લેતી આવે ને વાયર મળી ગયો પપ્પા કહેતા હતા અરે નીચે આવ પછી દીવાના દર્શન કર હાલ તો ચલો મળીએ થોડીક વાર રહીને જમવા બેસીએ ત્યારે પાછા મળીએ બસ અત્યારે વાગે છે 10:10
અને અમે લોકો અત્યારે અમારો મેગી ડે કરવા બેઠા છીએ કેમ કે આવીને અમે લોકોએ મેં કીધું એ પ્રમાણે દીવા નહીં કર્યું, પછી મમરા ખાધા. જેની સામે રાહ જોવે છે, એના પપ્પા મેગી બનાવશે, એના પપ્પા મેગી બનાવે છે અમારા ત્રણેયની જોઈને સંભાળીને. અને મેં કીધું એ પ્રમાણે બસ મસ્તી મજાક ચાલુ છે અહીંયા અમારું અહીંયા મેગી ડેની તૈયારી. ને હવે અમે લોકો નક્કી કરશું કે કઈ સિરીઝ મૂકીએ. તારક મહેતાની કઈ સિરીઝ મૂકવાની ભાઈ જીનિસા? પહેલા તું મને કે સિરીઝ માણસ જેવી હો. 24 કલાક 30 રોજ ઘરમાં તારક મહેતા તારક મહેતા તારક મહેતા તારક મહેતા. આપણે સિરીઝ તો કે enough ઇનફ કેવું રેકોર્ડ કરી લ્યો જીનિસા તારક મહેતા માટે ઇનફ કે છે. in my favorite channel in me channel તો ચલો અમે લોકો જમી લઈએ, તારક મહેતાની સિરીઝ મૂકીને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.